ધાંધ્રામાં પાણી નથી તો સરકાર કણા ડેમ, ધરોઈ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખી ત્યારબાદ નહેર મારફતે દાંતીવાડા અને સીપુ ડેમ ભરી બનાસ અને રેલ નદી જીવંત કરે. ધાંધ્રા લાખણીનો રોડનું કામ ઘણા સમયથી અધ્ધર તલે લટકી રહ્યું છે. લોકો અને ખેડૂતો ખાસ કરીને હેરાન થઈ રહ્યા છે. તો આ રોડ પણ સરકાર તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવે. સાથે સાથે ખેડૂતો અન્ય પ્રશ્નો છે તો એ તમામ પ્રશ્નોનું, ચાહે ફુવારામાં 90% સબસિડી હોય, ધાંધ્રામાં ગ્રાન્ટેબલ કોલેજનો પ્રશ્ન હોય, કર્મચારી ભરતીઓ પ્રશ્નો હોય, સ્કૂલમાં પૂરતા શિક્ષણનો પ્રશ્ન હોય, તમામ મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના આદેશ અનુસાર ધાંધ્રા લાલ ચોકમાં આવતીકાલે મંગળવાર 27 તારીખના રોજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાપંચાયત પહેલાં સામરવાડા મુકામે સુંદર ભોજનની વ્યવસ્થા ખેડૂતો માટે કરવામાં આવેલ છે.